अस्सलामुअलैकुम विद्यार्थी मित्रों, आप સૌનું સ્વાગત છે મ્યુઝ હાઈસ્કૂલની એજ્યુકેશન ચેનલમાં। વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11 મનોવિજ્ઞાનના પ્રકરણ નંબર 5 બોધાત્મક પ્રક્રિયા એનો અભ્યાસ કરી રહ્યા છીએ। આજના આ પ્રકરણના આ ભાગમાં આપણે વાત કરીશું બોધાત્મક પ્રક્રિયામાં તર્ક ક્રિયા વિશે। બરાબર, તર્ક ક્રિયાની વિસ્તૃત માહિતી આજના વિડીયોમાં આપણે મેળવીશું। તો ચાલો શરૂઆત કરીએ। વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે વાત કરી હતી વિચારણા વિશે। વિચારણાની વ્યાખ્યા અને તેના લક્ષણોની આપણે ચર્ચા કરી હતી। ત્યારબાદનો જે ટોપિક આવે છે એ છે પ્રત્યયો સંકલ્પના। પરંતુ આ ટોપિકને સરકારશ્રીના આદેશ અનુસાર આપણા આ વર્ષના અભ્યાસક્રમમાંથી દૂર કરવામાં આવેલો છે, એટલે આનો અભ્યાસ આપણે કરવાનો નથી। બરાબર, એટલે આ ટોપિક આ વર્ષે પરીક્ષામાં આના સંદર્ભમાં કંઈ પણ તમને પૂછાશે નહીં। એટલે આપણે સીધા આના પછીનો જે ટોપિક છે એની ચર્ચા કરીશું, જે છે તર્ક ક્રિયા। બરાબર, તર્ક ક્રિયા વિદ્યાર્થી મિત્રો, તર્ક ક્રિયા એ એક પ્રકારની વાસ્તવિક વિચારણા કે ચિંતન છે। બરાબર, આપણે અગાઉ વિચારણા વિશે વિસ્તૃત માહિતી મેળવી અને આપણે જોયું કે ભાઈ દરેક વ્યક્તિ વિચારણા તો કરે છે। આ આખા દિવસ દરમિયાન આપણે વિવિધ પ્રકારની વિચારણાઓ કરીએ છીએ। તો આ તર્ક ક્રિયા પણ એક પ્રકારની વિચારણા જ છે। બરાબર, એક પ્રકારની વિચારણા છે, પણ કેવી છે? વાસ્તવિક છે। બરાબર, જ્યારે કોઈ તર્ક કરતું હોય ત્યારે તે વાસ્તવિક વિચારણા કરે છે એમ કહી શકાય છે। તર્ક ક્રિયાના માધ્યમથી વ્યક્તિ પોતાની વિચારણાને ક્રમબદ્ધ કરે છે અને તર્ક વિતર્કના આધારે કોઈ નિષ્કર્ષ પર પહોંચે છે। રેબરના મત મુજબ સામાન્ય અર્થમાં તર્ક ક્રિયા એક પ્રકારની તાર્કિક અને સુસંગત વિચારણા છે। મનોવૈજ્ઞાનિક રેબર તર્કની વ્યાખ્યા આપતા જણાવે છે કે સામાન્ય અર્થમાં તર્ક ક્રિયા એક પ્રકારની તાર્કિક અને સુસંગત વિચારણા છે। બરાબર, તાર્કિક અને સુસંગત વિચારણા છે। વિશિષ્ટ અર્થમાં તર્ક ક્રિયા એક પ્રકારનું સમસ્યા ઉકેલનું વર્તન છે। બરાબર, સામાન્ય અર્થમાં જોઈએ તો એ તાર્કિક અને સુસંગત વિચારણા છે। વિશિષ્ટ અર્થમાં જોઈએ તો તે એક પ્રકારનું સમસ્યા ઉકેલનું વર્તન છે, જ્યાં યોગ્ય રીતે રચાયેલ ઉત્કલ્પનાઓની ક્રમબદ્ધ રીતે ચકાસણી કરવામાં આવે છે અને ઉકેલ તાર્કિક રીતે ઠાલવવામાં આવે છે। બરાબર, આ રેબરની વ્યાખ્યા છે, યાદ રાખશો। દાખલા તરીકે આપણે એનું ઉદાહરણ જોઈએ તો પરીક્ષાના દિવસોમાં તમે રાત્રે વાંચી રહ્યા છો, અચાનક તમારા રૂમનો લેમ્પ કે ટ્યુબલાઇટ બંધ થઈ જાય છે। હવે તમારી સમક્ષ બે સમસ્યા ઊભી થાય છે। બરાબર, પરીક્ષા નજીક છે, નેક્સ્ટ ડે તમારે પરીક્ષા આપવા જવાનું છે, અથવા તો એકાદ વીક પછી તમે રીડિંગ કરી રહ્યા છો અને અચાનક તમારા ઘરની લાઇટ જતી રહે છે। બરાબર, લાઇટ બંધ થઈ જાય છે, તમારો જે લેમ્પ હોય છે। હવે તમારી સમક્ષ બે સમસ્યાઓ ઊભી થાય છે, બે પ્રશ્નો ઊભા થાય છે। સૌથી પહેલા પ્રશ્ન એ કે લેમ્પ કે ટ્યુબલાઇટ કેમ બંધ થાય? બરાબર, પહેલો પ્રશ્ન એ કે આપણો લેમ્પ કે ટ્યુબલાઇટ કેમ બંધ થઈ ગઈ, અને બીજો એ કે એને ફરી ચાલુ કઈ રીતે કરી શકાય? બરાબર, બંધ કેમ થઈ પહેલો પ્રશ્ન અને ચાલુ કઈ રીતે કરી શકાય એ બીજો પ્રશ્ન। આમ બે પ્રશ્નો આપણી સમક્ષ ઊભા થાય છે। તો તમારા મનમાં કેટલાક તર્ક તમે કરશો। આ જે બે પ્રશ્નો ઉદ્ભવે છે એના સંદર્ભમાં તમે તર્ક કરશો, વિચારવાની શરૂઆત કરશો કે લાઇટ કેમ ચાલી ગઈ। બરાબર, સૌથી પહેલાં તમે વિચારશો કે કદાચ લાઇટ જતી રહી એટલે મારો લેમ્પ કે ટ્યુબલાઇટ જતી રહી છે। હવે તમે જોશો કે તમારા પડોશીને ત્યાં લાઇટ ચાલુ છે, આથી તમે મેન સ્વિચની પાસેનો ફ્યુઝ ઉડી ગયો હશે તેવું અનુમાન કરો છો। પહેલાં તમે વિચારો છો કે લાઇટ ચાલી ગઈ છે, પણ તમે જુઓ છો કે તમારા પડોશમાં લાઇટ ચાલુ છે, એટલે તમને શું થશે કે જે ફ્યુઝ આવે છે એ ફ્યુઝ ઉડી ગયો હશે ઘરનો, તમે એવું અનુમાન કરો છો। પરંતુ તમારા ઘરમાં અન્ય રૂમમાં લાઇટ ચાલુ છે તેવું તમને લાગે છે, ત્યારે તમે તમારા લેમ્પનું હોલ્ડર કે સ્વિચ બગડી ગયેલ હશે કે ટ્યુબલાઇટના સ્ટાર્ટરમાં કંઈ ખરાબી ઊભી થઈ હશે એવા નિષ્કર્ષ પર પહોંચો છો। બરાબર, પહેલાં તમને એવું લાગે છે કે લાઇટ ચાલી ગઈ પણ પડોશીના ઘરમાં છે। બરાબર, પણ પડોશીના ઘરમાં
છે, પછી તમને એમ થાય છે કે આપણા ઘરની મેન સ્વિચમાં કંઈ ખરાબી આવી ગઈ હશે, પરંતુ તમે જુઓ છો કે તમારા અન્ય રૂમમાં અન્ય જે ઓરડાઓ છે ત્યાં લાઇટ ચાલુ છે, એટલે તમને પછી બીજો આગળ ખ્યાલ આવે કે આ જે લેમ્પ છે, જે ટ્યુબલાઇટનું જે સ્ટાર્ટર છે એમાં કોઈ ખરાબી આવી ગઈ હશે, એવા નિષ્કર્ષ પર તમે પહોંચો છો. એટલે તર્કબદ્ધ ક્રિયા તમે બરાબર ક્રમબદ્ધ તર્ક લગાવો છો અને ચોક્કસ ઉકેલ અને નિષ્કર્ષ તરફ આપણે પહોંચીએ છીએ તર્ક ક્રિયાની મદદથી. વિદ્યાર્થી મિત્રો, આ જે તર્ક ક્રિયા છે એ નિગમનલક્ષી અને વ્યાપ્તિલક્ષી એ બે પ્રકારની હોઈ શકે છે. બરાબર, નિગમનલક્ષી અને વ્યાપ્તિલક્ષી તર્ક ક્રિયાઓની આપણે વાત કરીશું. વિદ્યાર્થી મિત્રો, જો તમે રેલવે પ્લેટફોર્મ પર એક વ્યક્તિને ચિંતાથી હાંફળો ફાંફળો થઈને દોડતા જુઓ છો તો તમે અનેક પ્રકારના અનુમાન કરી શકો છો. જેમ કે તે હાલ જ ઉપરથી ટ્રેન પકડવા માટે દોડી રહ્યો છે, તે પોતાના મિત્રને વિદાય આપવા માગે છે જે હાલ જ ઉપરથી ટ્રેનમાં બેઠો છે, તે તેની બેગ ટ્રેનમાં ભૂલી ગયો છે અને ટ્રેન ઉપડતા પહેલાં તેને બેગ લેવી છે. આમ તે વ્યક્તિ પ્લેટફોર્મ પર શા માટે દોડી રહ્યો છે તે સમજવા માટે કે તેનું અનુમાન કરવા માટે તમે વિવિધ પ્રકારના તર્ક કરો છો. બરાબર, કોઈ પણ વ્યક્તિ માનો કે પ્લેટફોર્મ પર દોડે છે તો એના પાછળના રીઝન ઘણા બધા હોય છે અને એ રીઝનનું આપણે અનુમાન કરીએ છીએ, આપણે તર્ક લગાવીએ છીએ. યા તો એનો કોઈ મિત્ર જતો હશે ટ્રેનમાં તો એને બાઇક એવા આવ્યો હશે, આવજો કરવા આવ્યો હશે, યા તો ફરી એનો કોઈ સામાન ટ્રેનમાં છૂટી ગયો અથવા એને ટ્રેનમાં જવું છે એટલે ટ્રેન ઉપડી રહી છે તો એને પકડવા માટે દોડી રહ્યો છે. આ રીતના આપણે તર્ક લગાવતા હોઈએ છીએ. બરાબર, આવા તર્ક બે પ્રકારના હોઈ શકે છે, નિગમનલક્ષી તથા વ્યાપ્તિલક્ષી. એટલે જે આવી તર્ક કરીએ છીએ આપણે, આટો પ્લેટફોર્મનું ઉદાહરણ હતું, પણ આવી ઘણી બધી ઘટનાઓ જ્યારે આપણી સમક્ષ આપણી સામે બનતી હોય છે આજુબાજુના વાતાવરણમાં, તો એના સંદર્ભમાં આપણે અનુમાનો લગાવતા હોઈએ છીએ. તો આ જે અનુમાનો હોય છે એ અનુમાનો બે પ્રકારના હોય, નિગમનલક્ષી તથા વ્યાપ્તિલક્ષી. એમાં જે નિગમનલક્ષી તર્ક ક્રિયાની આપણે વાત કરીએ તો નિગમન એટલે નિષ્કર્ષ, સાર, પરિણામ કે ફલશ્રુતિ. બરાબર, નિગમન શું છે? એક પ્રકારનો નિષ્કર્ષ છે, કોઈ બાબતનો, કોઈ પરિસ્થિતિનો. બરાબર, નિષ્કર્ષ, સાર, પરિણામ કે ફલશ્રુતિ અથવા બરાબર એને આપણે કહી શકીએ છીએ. નિગમનલક્ષી તર્ક કોઈ પૂર્વધારણા કે માન્યતાના આધારે કરવામાં આવે છે. આ પ્રકારના તર્કમાં તમે જે જાણો છો અથવા જેમાં તમે વિશ્વાસ ધરાવો છો કે આ સાચું છે તેના આધારે વિશિષ્ટ નિષ્કર્ષ તાળવો છો. એટલે કે નિગમનલક્ષી તર્ક એ સામાન્ય નિયમ પરથી વિશિષ્ટ નિષ્કર્ષ તાળવવાની ક્રિયા છે. નિગમનલક્ષી તર્કમાં આપણે શું કરીએ છીએ કે એમાં જે આપણી પૂર્વધારણા અને માન્યતા જે હોય છે એના આધારે આપણે તર્ક કરીએ છીએ. આપણી જે માન્યતા હોય છે, આપણી પહેલેથી જે ધારી લઈએ છીએ એના આધારે તર્ક કરવામાં આવે છે નિગમનલક્ષી તર્કમાં. આ ઉપરાંત આપણે જેમાં વિશ્વાસ રાખીએ છીએ એના આધારે આપણે એક ચોક્કસ પ્રકારનો નિષ્કર્ષ તારવીએ છીએ. એટલે આપણે કહી શકીએ કે આપણે જે નિગમનલક્ષી તર્ક જ્યારે કરતા હોઈએ ત્યારે નિગમનલક્ષી તર્ક એ સામાન્ય નિયમ પરથી વિશિષ્ટ નિષ્કર્ષ તારવવાની ક્રિયા છે. એટલે સામાન્ય નિયમ, બરાબર, જે ધારી લીધેલું છે આપણે એના પરથી આપણે વિશિષ્ટ નિષ્કર્ષ તાળવવાની ક્રિયા કરીએ છીએ. અહીં આપણે નિષ્કર્ષ તાળવવા માટે જે બાબતોનો આધાર લઈએ છીએ તેને આધાર વિધાન કહે છે. બરાબર, અહીંયા જે નિષ્કર્ષ આપણે તાળવવાનો છે એ નિષ્કર્ષ તાળવવા માટે જે વિધાનોનો ઉપયોગ કરવામાં આવે છે એ વિધાનોને આધાર વિધાન કહેવામાં આવે છે. અને આધાર વિધાન કે વિધાનોના આધારે જે નિષ્કર્ષ તાળવવામાં આવે છે તેને ફલિત વિધાન કહેવામાં આવે છે. બરાબર, એટલે જે બાબતને આપણે આધાર લઈને નિષ્કર્ષ તાળવવાની જે વિધાનોની મદદથી આપણે નિષ્કર્ષ તાળવવાનો પ્રયત્ન કરીએ છીએ તેને આધાર વિધાનો કહેવામાં આવે છે. બરાબર છે, અને આધાર વિધાનો કે વિધાનોને આધારે જે નિષ્કર્ષ તાળવીએ છીએ એને ફલિત વિધાન કહેવામાં આવે છે. જેનું એક ઉદાહરણ અહીંયા આપણે આપવામાં આવ્યું છે આપણા પુસ્તકમાં. લોકો પ્લેટફોર્મ પર ત્યારે દોડે છે જ્યારે ટ્રેન
છૂટી રહી હોય. આ એક આધાર વિધાન છે કે લોકો પ્લેટફોર્મ પર ત્યારે દોડે છે જ્યારે ટ્રેન છૂટી રહી હોય. એક વ્યક્તિ પ્લેટફોર્મ પર દોડી રહી છે. પહેલું આધાર વિધાન શું આપ્યું કે લોકો પ્લેટફોર્મ પર કેમ દોડે છે? તો કે ભાઈ ટ્રેન છૂટી રહી હોય છે, ટ્રેન પકડવી હોય છે, ટ્રેનમાં બેસવું હોય છે એટલા માટે. તો એક વ્યક્તિ પ્લેટફોર્મ પર દોડી રહી છે. ઉપરના આધાર વિધાનના આધારે આપણે બીજું આધાર વિધાન તાળવ્યું કયું કે એક વ્યક્તિ પ્લેટફોર્મ પર દોડી રહી છે કેમ કે વ્યક્તિની ટ્રેન છૂટી રહી છે. તેના આધારે આપણે ફલિત વિધાન શું તાળવ્યું કે તેને ટ્રેન છૂટી રહી છે. બરાબર. એટલે જે સામાન્ય વિધાન છે એના આધારે આપણે વિશિષ્ટ નિષ્કર્ષ તાળવ્યો કે ટ્રેન એ વ્યક્તિની છૂટી રહી છે એટલે એ વ્યક્તિ દોડી રહી છે. કારણ કે લોકો પ્લેટફોર્મ પર કેમ દોડે છે તો કે ટ્રેન પકડવા માટે. બરાબર. આ પ્રકારનું અનુમાન ટાળવવામાં તમે ભૂલ કરી રહ્યા છો. જે ભૂલ નિગમનલક્ષી તર્ક દરમિયાન સામાન્ય રીતે લોકો કરતા હોય છે અને તે એ છે કે તમે માત્ર ધારી લો છો. બરાબર. નિગમનલક્ષી જે તર્ક હોય છે એમાં જે ભૂલ થાય છે સામાન્યતઃ એ છે કે આપણે ધારી લઈએ છીએ. બરાબર. આપણે ધારી લેતા હોઈએ છીએ અને આપણે જે ધારી લઈએ છીએ એને આપણે નિષ્કર્ષ માની લઈએ છીએ. પરંતુ તમને દરેક વખતે ખબર હોતી નથી કે આધાર વિધાન અથવા તમારી માન્યતા સાચી છે. જો આધારભૂત માહિતી કે વિધાન સાચું નથી તો નિષ્કર્ષ પણ તમે ખોટો જ તાળવશો. શક્ય છે કે લોકો અન્ય કોઈ કારણસર પણ પ્લેટફોર્મ પર દોડતા હોય છે. નિગમનલક્ષી તર્કને આપણે બાજુના ચિત્રમાં પણ જોઈ શકીએ છીએ. બરાબર. બાજુમાં એક ચિત્ર જે આપેલું છે એમાં ઉંદરનું ઉદાહરણ આપેલું છે. દરેક બિલાડીને 4 પગ હોય છે. બરાબર. આ આધાર વિધાન છે, સામાન્ય નિયમ કે ભાઈ દરેક બિલાડીને કેટલા પગ હોય છે? 4. મારે પણ 4 પગ છે એટલે ઉંદરડી પણ એવું વિચારે કે મારે પણ કેટલા પગ છે? 4. તેથી હું એક બિલાડી છું. શું નિષ્કર્ષ તાળવ્યો? હું બિલાડી છું. એટલે આધાર વિધાનના આધારે નિષ્કર્ષ તાળવ્યો. આમાં ભૂલ થાય છે. બરાબર. એટલે જો આધાર વિધાન ખોટા હોય, આધાર વિધાન સાચું ન હોય તો નિષ્કર્ષ પણ ખોટો નીકળે છે નિગમનલક્ષી તર્કમાં. ત્યારબાદ આપણે વાત કરીશું વ્યાપ્તિલક્ષી તર્ક ક્રિયા. જે તર્ક ક્રિયા વિશિષ્ટ તથ્યો કે હકીકતો અને નિરીક્ષણ પર આધારિત હોય છે તેને વ્યાપ્તિલક્ષી તર્ક ક્રિયા કહે છે. બરાબર. જે તર્ક ક્રિયા વિશિષ્ટ તથ્યો કે હકીકતો અને નિરીક્ષણ પર આધારિત હોય તેને વ્યાપ્તિલક્ષી તર્ક ક્રિયા કહેવાય. એટલે કે વિશિષ્ટ હકીકતોને આધારે વિધાનોના આધારે સામાન્ય નિષ્કર્ષ તારવવો એટલે વ્યાપ્તિલક્ષી તર્ક. બરાબર. વિશિષ્ટ હકીકતો કે આધાર વિધાનો, વિશિષ્ટ જે હકીકતો કે આધાર વિધાનોના આધારે જે સામાન્ય નિષ્કર્ષ તારવવામાં આવે છે એને વ્યાપ્તિલક્ષી તર્ક કહેવામાં આવે છે. નિગમનમાં સામાન્ય પરથી વિશિષ્ટ અને જે વ્યાપ્તિલક્ષી તર્ક ક્રિયામાં છે એ વિશિષ્ટથી સામાન્ય નિયમ કે નિષ્કર્ષ તાળવવામાં આવે છે. મોટાભાગના વૈજ્ઞાનિક તર્ક વ્યાપ્તિ પ્રકારના હોય છે. જે સાયન્ટિફિકલી જે તર્ક હોય છે, લોજિક હોય છે એ વ્યાપ્તિલક્ષી પ્રકારના તર્ક હોય છે. વૈજ્ઞાનિકો ક્રમશઃ જુદા જુદા સ્થળે અને સમયે સંખ્યાબંધ દાખલાઓ નોંધે છે અને એ દરેક દાખલાઓમાં અમુક લક્ષણો કાયમ હાજર રહેલા દેખાય છે. એક પણ અપવાદ તેમને મળતો નથી. તેના આધારે તેઓ શોધી કાઢે છે કે એ વર્ગની બધી જ વ્યક્તિઓમાં એ લક્ષણ હોય છે. જ્યારે વૈજ્ઞાનિકો કોઈ નિયમને તાળવતા હોય છે તો એ એક જ નિષ્કર્ષ પર બેસી નથી રહેતા પણ ઘણા પ્રયત્નો કરે છે અને ઘણા બધા દાખલાઓની નોંધ લે છે અને એમાં એમને જે લક્ષણ સરખું દેખાય તો તેના આધારે તેઓ નક્કી કરતા હોય છે. બરાબર. કોઈ ચોક્કસ નિષ્કર્ષ પર પહોંચતા હોય છે. દાખલા તરીકે અહીંયા એક ઉદાહરણ આપેલું છે. સુંગફોંગ ભાઈ ચીના છે અને ચીવા છે. વિશિષ્ટ આધાર વિધાન છે. બરાબર. આ કેવું વિધાન છે? વિશિષ્ટ આધાર વિધાન છે. એક સુંગફોંગ નામની જે વ્યક્તિ છે એ ચાઇનીઝ છે, ચીનના છે અને તેઓ કેવા છે? ચીવા છે.
ડેંગલુંગ બહેન ચીના છે અને ચીબા છે, આ પણ વિશિષ્ટ આધાર વિધાન. હુઆંગ હો ભાઈ ચીના છે અને ચીબા છે. ચાઓમાઓ ભાઈ ચીના છે અને ચીબા છે. આ 4 કેવા છે? વિશિષ્ટ આધાર વિધાનો છે અને તેના આધારે જે નિષ્કર્ષ તારવવામાં આવે છે, જે ફલિત વિધાન ટાળવવામાં આવ્યું છે તે છે તેથી બધા ચીનાઓ ચીબા છે. બરાબર, તેથી બધા ચીનાઓ ચીબા છે એવું વ્યાપક ફલિત વિધાન ટાળવવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ઉપરોક્ત ઉદાહરણો અને ચર્ચાના આધારે આપણે એવો નિષ્કર્ષ તારવી શકીએ કે તર્ક ક્રિયા એ કોઈ નિષ્કર્ષ સુધી પહોંચવા માટે માહિતીઓને એકત્રિત અને વિશ્લેષિત કરવાની એક પ્રક્રિયા છે. તર્ક ક્રિયા શું છે? એક ચોક્કસ પ્રકારના નિષ્કર્ષ સુધી પહોંચવા માટે આપણે જે માહિતી એકત્રિત કરીએ છીએ એ માહિતીને એકત્રિત કરવાની અને તેને વિશ્લેષિત કરવાની પ્રક્રિયા છે. બરાબર. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં એક વાત ખાસ યાદ રાખવી જોઈએ કે વ્યાપ્તિલક્ષી પ્રકારની જે તર્ક હોય છે, જે વ્યાપ્તિ પ્રકારના તર્ક હોય છે તે તથ્યો પર આધારિત હોવા છતાં તેના આધારે તાળવેલા નિષ્કર્ષો એ સર્વથા સત્ય હોતા નથી. બરાબર, એવું જરૂરી નથી કે વ્યાપ્તિલક્ષી તર્કના આધારે તાળવેલા વિધાનો સાચા જ હોય. બરાબર, ઘણીવાર એ ખોટા પણ પુરવાર થઈ શકે છે. શક્ય છે કે ચીનાઓમાં અમુક વ્યક્તિ એવી હોય જે ચીબી ન પણ હોય. બરાબર, કોઈ એવી વ્યક્તિ હોય પણ કે જે ચીબા ના હોય ચીનાઓમાં. હા, જો વિશિષ્ટ આધાર વિધાનો પૈકી દરેક વિધાનો હંમેશા સત્ય હોય તો વ્યાપક ફલિત વિધાન સર્વથા સત્ય બની શકે. બરાબર, જે આધાર વિધાનો છે એ આધાર વિધાનો જો હંમેશા સત્ય હોય તો એ જે ફલિત વિધાન છે એ સર્વથા એટલે કે હંમેશા સત્ય હોય છે. જેમ કે ઈંટને ઉપરથી છોડીએ તો નીચે આવે. બરાબર, આ વિધાન એવું છે કે ઈંટને ઉપરથી છોડો તો નીચે જ જાય. તમે ગમે ત્યાંથી છોડો, દુનિયાના કોઈ પણ ખૂણા પર જઈને છોડો ઈંટને તો ઉપરથી ક્યાં જશે? નીચે જશે. બરાબર, પથ્થરને ઉપરથી છોડીએ તો નીચે આવે, લખોટીને ઉપરથી છોડીએ તો નીચે આવે, મોબાઈલને ઉપરથી છોડીએ તો નીચે આવે. આ 4 વિશિષ્ટ વિધાન એવા છે કે એકદમ સત્ય છે. બરાબર, એને કોઈ બદલી શકતું નથી. તેના આધારે જે વ્યાપક ફલિત વિધાન નીકળે છે તેથી દરેક પદાર્થને ઉપરથી છોડવામાં આવે ત્યારે નીચે આવે છે. તો આ વિધાન સર્વથા દુનિયામાં કોઈ પણ ખૂણામાં જઈને આપણે કોઈ વસ્તુને પદાર્થને ઉપરથી ફેંકીએ તો તે ક્યાં જશે? નીચે. બરાબર, તો અહીંયા આપણા આ ટોપિક પૂર્ણ થાય છે તર્ક ક્રિયાનો. એના 2 પ્રકાર, તર્કના જે 2 પ્રકાર છે, નિગમનલક્ષી તર્ક ક્રિયા અને વ્યાપ્તિલક્ષી તર્ક ક્રિયા. બરાબર યાદ રાખશો. જો તમને આ ટોપિકમાં ન સમજાયું હોય તો તમે મને વોટ્સઅપ પર મેસેજ કરીને પ્રશ્ન પૂછી શકો છો. થેન્ક યુ.